જોવા નીકળ્યા કે બેન્ડ વાજા ક્યાં વાગે. મને એમ થાય કે હું કહી દઉં કે આપણે ઘરે આવે છે. આ બેન્ડ વાજા અમારા ઘરે આવે છે. અમારા પાડોશી બધા જોવા નીકળ્યા. પાણી લેવા આવે છે. ગોતીડો એનો રિવાજ છે ને. હું ભરું કે અલ્પાબેન ને હમણાં મેં તને વાત નથી કરી ને તો હું કહી દઉં કે અમારે છે ને ગામડામાં અમે મોટા થયા તો ગામડામાં કોઈના લગ્ન હોય ને એટલે આમંત્રણની કે જરૂર ન હોય. ગામનો પ્રસંગ એ આપણો પ્રસંગ. તો એમાં એવું હોય કે છોકરાના લગ્ન હોય ને તો બધા ઉકેડી દાટવા માટે જાય. એટલે ઉકેડી એટલે એમાં ચડોઠી ને બધું હોય ને 4 રસ્તા એ દાટી દે, ડીપ કરી દે ને પછી એના લગ્ન થઈને છોકરો આવે ને પછી છોકરાની વાઈફ હોય એને ઈ ગોતવા માટે જવાનું. તારે ના હવે સવારે ના પછી બીજે દિવસે કેમ કે ગોતવા જતા અમારે મળી જ નહીં. ના એટલે એવું જ હોય કે ગોતવા જવાનું. તે અમે સ્કૂલમાંથી જેનો પણ લગ્ન હોય ને એ આમ દાંટવા જાય ને તો અમે એના ભેગા જતા ને એ નિશાની માટે પથ્થરો કે રાખે એટલે બીજે દિવસે ગોતવામાં ઈઝી પડે. પણ અમે બધા એ પથ્થરો ખેવીને બીજી જગ્યાએ મૂકી દેતા એટલે પછી બિચારી ઓ ગોતા કરે પણ મળે નહીં. થોડુંક નોટી બનીએ અમે બનતા. બિચારા બધા નીકળી કેવા જો લંડનમાં રહીને પણ કેટલા બધા રિવાજો ઇન્ડિયાના જે રાખ્યા છે અહીંયા. તમને બધાને એમ થતું હશે કે એમાં શું, પણ જો આપણે આપણા દેશમાં તો હોય તો બધાને ખ્યાલ હોય આપણા બધા રિવાજોને અને બધું નાનપણથી જોયેલું હોય એટલે કંઈ આપણને કંઈ નવાઈ ના લાગે. પણ અહીંયા થોડુંક નવાઈની વાત છે કેમ કે અહીંયા બધા દેશના માણસો રહેતા હોય એટલે બધા પૂછે તો એને બધું એક્સપ્લેન કરવાનું હોય કે શેના માટે અમે આ બધું કરીએ છીએ. આજુબાજુવાળા બધા ખુશ થઈ ગયા, બધા શૂટિંગ ઉતારે, બધાને મોજ પડી ગઈ. બધા જે ઇન્ડિયન છે ને એ બધાને જલસો પડી ગયો કેમ કે આવા બેન્ડ વાજા નીકળી ગયા. હા બેન્ડ વાજા અહીંયા સાંભળવા મળે એ બહુ આમ જો બધા બારે નીકળી ગયા જોવા માટે. આમ એક દિવાળીમાં જ જોવા મળે બધા. જો ક્યાં આખી શેરી નીકળી છે જોવા માટે. જો વાણિયા અહીંયા આવશે હમણાં. ગાઈસ આ કોઈને ખબર નથી કે આવા કલાકાર અહીંયા સોસાયટીમાં રહી છે. એટલે અહીંયા જ જોવા ગયા મને ખબર કે અહીંયા જ આવે છે. બાકી તો આપણે નહીં કરી રહી આપણે જ ઘર આવે કઈ ખબર નહીં. આ બધા જાય છે. બધા ત્યાં જોવા જાય. માંથી ચેકમાં જાય. મહેશ્વર એમનો અંદર જવાય.
ભરેલું છે. આપી દે. કોણ આપી દે? તમારે કોઈ આપે? હા. અલ્ફા ભાઈના હાથમાં સોરી રસીલાબેન ના આવ્યા કે ના આવે? રડવા માંડી નહીં આવે પણ લઈને સુવડાવવા માંડી અડધે રસ્તેથી. ચાલે હવે ગોતરિયા તું તો છોડ ઇન્ડિયા જેવું વાતાવરણ છે. આજે આ લોકો કથા ચાલુ છે ને ત્યાં હતા. શું? ના 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 જમી લીધા. મજા આવી ગઈ. મજા આવી ગઈ જો અમને મજા આવી ગઈ. લંડનમાં આવી મજા ક્યાંથી ને? ચાલો જય શ્રી કૃષ્ણ. મળ્યા. હા કાલે હવે ત્યાં આમ ચક્કર મારી ઘરે. એ લોકો સવારે પૂજા કરવા આવ્યા ને દર્શન કરવા આજે મસ્ત મજા આવી ગઈ. ઇન્ડિયા જેવું આમ ઇન્ડિયા જેવી ફિલિંગ આવી. ઇન્ડિયા તો આપણે બધું આવું બધું નોર્મલ હોય પણ અહીંયા આવું ઓછું થતું હોય. આખી શેરી જોવા નીકળી હતી. મને લાગે જો હજી બેન્ટ વાગે વાગે આખી શેરી ઘર સુધી મૂકવા ગઈ છે. પણ બહુ મજા આવી. એ લોકોએ હેપી થયા, અમે ખુશ થયા. અને બસ આ હતો આજનો વ્લોગ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને.